विपुल पतंग पतंग करते रहते આપણે છે ને એને પૂછવા જે કે પતંગ બનાવી खूब बनाई रहा पतंग के बनाई मोटी मोटी हाँ। मैं पहली बार पाजी बात हम रे मोटी पतंग बनावी एम के काका घणी मोटी पतंग बनाई एम के घनी मोटी आठ दे आटली चल 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 दिखाड़ो चल चल हेलो दोस्तों नमस्ते कैसे हो मैं कहता हूँ बढ़िया होंगे। आज के एक नए ब्लॉग में आपका स्वागत है। तो गाइस અત્યારે આપણે છે ને ચા પીવા આવી રહ્યા વારવારમાં તો ગાइस આપણે આવી ગયા છે તો આપણે અત્યારે ચા પીએ છે પેલા રૂમ માં હતા જો તમે તે તાપણીનો આનંદ લો વાલી કે મસ્ત ટાડેલા તાપણી હરી ગઈ આટલા ખદીને ચાલ હું તે બેઠો બેઠો તાપું છું તો આવી ગયા છે આપણે खाना में पानी चालू કર્યું છે પપ્પા ચાલુ કરો કેના વાલ તેરા પાણી તો અહીંયા આવતા રહ્યા છે અમે તો જોઈ શકો છો તમે જો અહીંયા પાણી ચાલુ કરી તો આપણે ધાણામાં આટલું બાકી હતું થોડુંક રહી ગયું હતું ને એટલે પછી પપ્પા કેના આવીને તો હું વાડી હતો અત્યારે આવ્યો છું આપણે છે ને પાછા પાવડો બદલી જજો પહેલાં વિપુલ આવ્યો હતો બદલવા આપણે આખો બદલી ગયો કેમ કે મેં બનાવેલો ને તે પાવડો પાછો મારા હાથમાં આવ્યો છે પાણી વાળવા માટે એક આપણે દમ વાળ દીધું છે જાય છે હવે થોડીક વાર છે ફરાવા કાશ સૂર્ય ભગવાન ચડી ગયા છે ઉગી જશે તો ગાઈસ આ હવાર હવાર મોને મેં આપણે પોકતે ને મેખા તો એટલો ટાઢો લાગે પણ કરવા દે મૂકવું પડે તો ગાઈસ તમે કહેતા છે આના ખોડ કેટલું ઉગી ધાણા દેખાતા ને એમ કહેતા છે પણ ધાણા બી ઉગ્યા છે જો थाना उगी जैसे पण से न धतूरा खाना उगी जिनसे भेगा भेगा खोड़ नहीं थी धतूरा खाना से थाना भेगा धतूरा खाना तो उगी जी ने नकरा धतूरा थी यार એટલે એવું લાગે નીંદવાનું છે પણ પછી પહેલાં પાણી વાળી દઈએ પછી જરીક થાણા મોટા થઈ જાય ખડ મોટું થઈ જાય પછી ખાતર નાખીને એટલે નીંદી પછી ખાતર નાખીને પાણી વાળવાનું છે અત્યારે નહીં આ હુકાઈ પછી નીંદી પછી પાણી ચાલુ કરે તેમાં ખાતર નાખ્યું પછી પાણી ચાલુ કરવાનું આવે આ બાજુ જો તો કેવું દેખાય થાણા બધા દેખાય ને ટકાઈ એ થાણા કા ખોડ ધતુરા ટકાઈ ધતુરા ઉગી જઈને છે હવે આટલા 3-4 કેરા 3 છે આવે તેની છે આ 3 હલંગ છે ઠેઠથી બાલ કપાવા જવા એમ કરી જાય પણ કીકમ થાય છે જેમ આજે ગામમાં જવાનું છે પણ હવે ખબર નહીં જવાય કે નહીં જવાય એમ તો નવરા છે બપોર પછી નહીં આજે આ પાણી વાળવાનું હતું બાકી એટલું જ છે બસ પછી પૂરું બીજું કાંઈ ખબર નથી કે ખબર નહીં પડે આપણે દરથી જ કોણ બીજું આવી જાય હવે પછી આ વાડી જાય તો ખબર પડે હું કે બધા બાલ કપાવવાવાળા કાકોને અક્ષયની એ બધા જવાનું છે કપાવવા બાલ પછી ખબર પડે કે શું કે બધા તો આપણે અત્યારે આવ્યા છે પાણીમાં गाइस मैं बनाएला ने ती मैं पावड़ा बनाएलो ने ती मारा हाथ में आयो केम के वाजे पड़ेलो बीજો पावड़ो હતો પણ બદલી ગયા બધા પહેલા વિપુલ આયા પછી કાકો આયા પછી છેલ્લે મારા હાથ મેં બનાવેલો ને પાવડો હાથલો આ પાવડો પડેલો નવરો તમે બનાવી દીધેલો એમ તે હાથલો મેં બનાવેલો તે હાથલા વાળો પાવડો મારા હાથમાં આવી ગયો પછી ના એ પાછું ચીકણું છે ને તે પાવડો વળતું ને એમ આપણે નાખું બંધ દીધું છે હવે જાય છે ત્રીજામ એવું એમ ફરીને આવશે પાછું એમ ફરીને એમ આવશે અલગ તો ટેટ પેલું લીમડું દેખાય ને ચીંડલું એટલે કદી આવે પછી નહીં પછી પાછું વાલ દેવાનું ને છે ને આ કાકાને દેવેલા ભાગમાં રાખીને છે અમે ખાલી થોને એટલા રાખી દે ભાગમાં પછી દેવેલા કાકાને રાખી દે મસ્ત ખાના થઈ જશે એ વાત થઈ જશે આ અમારે છે ને યાર છે ને ધતુરા ઉગી એમ કીધું ને છે ને आया धतूरा आया आ धतूरा से ने ये बात है मोटला मोटला फूला आना कोई धतूराना फूला में केम ती आना कोई फूल चढ़ावे આપણે શંકર ભગવાન મંદિરે આવા થાણા થઈ જાય મોટા થાય ને તે મસ્ત થાણા દેખાય ફૂલ ઘણા મસ્ત લાગે ફૂલ ને એમ તો આવા થાણા થઈ જાય આપણાથી ને આપણે હજુ નાના છે હજુ તાર લાલા છે તે કેરક મોટા થાય ઘણા ઝીણા છે એટલે હજુ વાર લાગે બધું મોટું થવામાં ને ખડા તેટલું ઉગી જાય ને જોવો ને દેખાય એમ બધું ખડ એટલું ઉગી જાય છે ને વાત નહીં કરે એમ નીંદવા પડે પાછી
તે ઘણું ખાટું થઈ ગયું છે અને ટાટથી ઘણી લાગે આજકાલ ટાટ બહુ વધી ગઈ છે એટલે તમે છે ને વારું સ્વેટર પહેરીને નીકળજો કેમ કે હમણાં હવે પ્લાસ્ટિકથી જીમ કરી રહી એટલે થોડી ઓછી લાગે તે પણ આવડે બાકી અતિરિક્ત આપણે છે ને સૂર્ય ભગવાન ઉગી ગયા છે ને એટલે બાકી ઘણી ઉગીના સૂર્ય ભગવાન ઉગીલા હોય ને ત્યારે અંધારું હોય ને ત્યારે ઘણી ટાટ લાગે બાકી હવડે તો તરીકે ઓછી થઈ ગઈ છે કેમ કે 8 વાગી જશે લગભગ 8 વાગી જાય ને એટલે ઓછી થઈ જાય જેમ સૂર્ય ભગવાન ઉગે તેમ આ 2 ને 2 4 6 7 8 9 10 11 12 13 14 15 અહીંયા કુકડા હે કુકડા નહીં કુકડા વળી ગયા બગલિયા 15 અહીંયા કેટલા બધા આવી ગયા આ પાણી છે ને ઓથો એમ્બલ હે બે હરકું આવી રહે તો ગાઈસ આપણે આવી જશે વાડીએ અને આવડે પાણી બંધ કરીને આવ્યો છું છેલ્લું નાખું બંધ કરીને તો અત્યારે બેઠા છે માડીને બધા સન્ની ચગાવે છે પતંગ ચગાવે છે પણ પાછળ કોણ જાય પડી કલીમાં હવે બધા કોઈ નહીં મારતા આવી જઈને છે બીજા થોના મોટો મારવા તો ગાઈસ આવી જશે આપણે અક્ષય કી પાસ ને અક્ષય જઈ પાણીમાં લઈ રહ્યો ચોબામાં દેવેલામાં પાણી ચાલુ કરી રહ્યો ને હું તો કેર ના આવતો રહેતો પણ બેઠા વાતો કરતો હતો પપ્પાને આવ્યા હતા ને તે ઓલા જાય એટલે પછી વાતો કરતેલા ને બ્લોગ થોડોક એડિટ કરતેલા તો કાંઈ સમય હવે જઈએ છે વાડીએ કેમ કે અહીંયા આજે છે ને નવરા હતા ને ત્યાં જવાનું હતું આપણે બાલ કપાવા પણ આજે શનિવાર હોય એટલે મને ખબર નહીં એમ મંગસ મારું કોણ તો તુરીન છે જન આજે શનિવાર હોય અને બાલ કપાવા જવાનું કેન્સલ થયું આજે રજા રાખી ખરાબ પણ હવે શું કરવાનું ગમતું તે નહીં કશું થાકી જાય બહી ગઈને હવે તો જઈએ વાડીએ હવે તો ગાઈસ આપણે આવી જશે વાડીએ અને હવે ખાવા છે રોટલો ભૂખ લાગી છે 10 વાગે જેવું નાસ્તો કરી લઈએ થોડોક નાસ્તો મેં છે આપણે આ છે કોબીસની શાક અને પેલો શું કહેવાય વટોણાની શાક છે ને રોટલી છે આપણા ગમની આપણે ખાઈ લઈએ રોટલો હે મોટલો પતંગ બનાવીને સગાયા દીધો પછી દેખાડે ને તો ગાઈસ આપણે ખાઈ લઈએ અને मस्त लगा हो तो गाइस हमें खा लिए रोटलो मैंने खाना खा लिया है नाश्तो कर લીધો છે અને વિપુલ પતંગ કરते रहते આપણે છે ને એને પૂછવા જે કે પતંગ બનાવી खूब बनाई रहा पतंग के बनाई मोटी मैं पहली बार बात સાંભળી મોટી પતંગ બનાવી એમ કે કાકા ઘણી મોટી પતંગ બનાવી એમ કે ઘણી મોટી આટલી ચાલ દેખાડો ચાલ तो गाइस जिया से हमें पतंग देखवा कि बनाई से देख लिए चल मैं नहीं आता तू और लीना तो गाइस જોઈએ આપણે કે ભાઈ પતંગ બનાવી છે તે આવા દઈએ ને બહાર હવે ખાલી મમ્મી કે દેખ પતંગ દેખી જતે ઉબા તો ગાइस જોઈ શકો છો પતંગ જો કે મોટી બનાવી છે આહા जिंदगी में पहली बार आटली मोटी पतंग में फाली मैं दोरी के लिए नोनी है हाँ दोरी देखी होते घनी नोनी ऊपर करे सगावा तो गाइस आ पतंग सगावा कैसे જોઈએ આપણે કે કમ સગે કેમ શકતી ओ चगी जी वाह 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 हमारी पतंग चगी जी तो गाइस पतंग चगी जी से ऐसा लेवे જો કેટલી મોટી છે એમ પણ ઓ નો દોરી જો દોરી ઘણી પાતળી લઈ ઉતરવા તો ગાઈસ જો દોરી તો જો કેટલી નાની નોર્મલ દોરી એમ એ દોરીથી ટકી રહે છે વધારે ઊંચી જાય ને તે તૂટી જાય જો આવી પતંગ મેં પહેલી વાર પાડી ઓ એ જાય
જો દોરીથી ને દેખાય પતંગ એ મોટો. હા નીચે ઉતાર એ પણ નીચે ઉતાર. ને દોરો છે ને ઘણો પાતળો છે અને પતંગનું વજન વધારે ને તે તૂટી જાય તો બીક લાગે એટલે એમ વધારે જવાય એમ વધારે નહીં ઉભા ઉતારીને દેખાડવાની છે એમ પેલી મોટી છે એમ. જો પતંગ હે આટલે નીચે આવી જશે વિપુલ ઉતારી દીધી છે. જિંદગી में पहली बार आटली मोटी पतंग देखी मैं. नहीं विपा तू बनावी के नहीं हो रहा की कम કરીને બનાવી લાકડે કરીને તા લાકડું કોણ તું લાયો લથર વહન में सिलाई અહીંયા કે કમારી છે જો અહીંયા રબડ મારી છે ઉપરની ખૂની બધી બાજુ રબડ મારી છે. જો પતંગ પટ્ટીની હતી એટલે નોર્મલ આપણે દેશી જુગાર બનાવ્યો છે પતંગ બનાવવા કઈ દેખાડ લેતે તો થરતે પતંગ. જો ગાઈસ વિપુલ કરતે મોટી છે એમ પતંગ. આટલી મોટી પતંગ મેં પહેલી વાર દેખી. દોરી ઘણી પાતળી છે એટલે પતંગનો વજન વધારે ને એટલે વાડલી છે હાથથી એટલે છે ને પછી એને ગાડી દોરીથી ચગાવવું પડે પતંગ. જો ભાઈ આમાં કાચ છે ને એટલે વાડી વડા જાય એવું લાગે. હા દોરી દેખાય નહીં ને એકદમ પાછી. ચાલ ચગાવતે મને દોરી દરવાજા પાય મને ચગાવે છે પતંગ. હવે તો ગાઈસ આ જોઈ શકો છો તમે પતંગ કેવી બનાવી છે વિપુલ. કમ્પ્લીટ બનાવી દીધી છે એમ કેનો કેતરો મને તો કેતરો પણ મેં છે ને પેલો ઓટો મારવા જતો રહેલો પતંગ બનાવે છે. ઉભર જો મને ઉભે જો આ રબડ હે નીકળી ગયું. તો ગાઈસ આ એવું થાય છે પાછું કે નીકળી જાય છે એવું થાય છે. રબડ તે રબડથી પડી ગયું છે આ રબડથી પાછું બનાવીને પતંગ એમ. ને આ છે કોમેડી છે ને એની વોસડની વોહડાની કરી વોહડાની વોહડની લાકડાની છે કોમેડી બનાવીને ખડી. આટલી મોટી પતંગ ખાસી મોટી છે. હા કાલનો મેં 2 ફૂટની કરા 1.5 ફૂટની છે 2 ફૂટની છે. તો ગાઈસ જોઈ શકો છો વિપુલ છે ગાઈસ. ઓ દોસ્તો પતંગ ચગી છે સદર. આ હા હા તો ગાઈસ વી અક્ષર કઈ કાકોને ચગાવે પતંગ. આહા ઘણા વજન ને કાકા દોરા નીકળી જાય કે કેમ કાકા ઘણી મોટી આ હાફ કિલી છે જરા કેવી કસે દોરા દેખ ગોઠાઈ તું તે સડી લાગા ને યને એવા ટેલેન્ટ છે આપણા ઇન્ડિયામાં વિપુલ લે વિપુલ વાહ એ ચીટાય અરે જે 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 ધીમા ધીમા ખેંચો કાકા ઉપર. દોરી પાતળી એટલે દોરી કાકા પાતળી ને એટલે ઘણો હાથમાં બટા જાય ને એવું લાગે એમ. હીરા હીરા છે તારી મહેનત બાતલ છે હવે આમ હેત કે આખો કેટલા ફૂટનો પતંગ બનાવી રહી. 1.5 ફૂટની કેવી પતંગ હોય ને એટલી મોટી એમ કાગળ એટલું છે 1.5 ફૂટની. આવી પણ પતંગ ચગાવજો થોડામાં જાય છે કેમ કે આ લીમડા છીલા જાય તો ભૂલ પડે ને પછી. આટલી મોટી પતંગ પીપુ ઉતાર દે આવ દોરી ખની પાસે નહીં એટલે વડાઈ જવાય થાય. બાકી દોરી જાડી હોય તો મજા આવે કે કાકા દોરી જાડી હોય તો મજા આવે ને આવી દોરી હોવા જોઈએ. આ વાયર છે વિતેસલ હે ખાતર ન હોય પણ તેથી દોરી પાછળ જ આવે ને ખાતર ને. આવી હોય તેથી વાંધો નહીં આવી કોની આવી હોય તેથી વાંધો નહીં. તે કેવી પતંગ લાગે કમેન્ટ કરીને બતાવજો. ઓકે ઉતારી દીધી છે વિપુલ પતંગ. હવે કેમ કે ખેંચે બહુ છે વજન એનો વધારે છે નથી દોરી પાસે લઈને આપણું નથી વાટે હાથથી વાટ નાખે એમ કરે છે એટલે પછી ઉતારી લીધી. પવન આવે છે ને એટલે હે તારની દોરી ની પતંગની દોરી. તો ગાઈસ સાંજ પડી ગઈ છે અને રાતના ટાઈમ થઈ ગયો છે 9:30 કેમ કે બ્લોગ એડિટ કરતી રહે એટલે થોડીક વાર લાગી બ્લોગ બનાવવામાં. तो आप लोग केवो लाग्यो जरूर कमेंट કરીને बताओ। तब तक मिलते हैं नेक्स्ट वीडियो में। बाय बाय।